આજે આપણે હાયર સેકન્ડરી ટીચિંગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે HS ટેસ્ટનું અર્થશાસ્ત્રનું પેપર જે છે જે 12 એપ્રિલ 2026માં લેવામાં આવેલું હતું એ આપણે સોલ્વ કરશું. તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન એમ કહે છે કે જો કાયદા માન્ય પ્રવાહિતતા એટલે કે SLR જે છે એ નીચો હોય તો શું થશે? પ્રજાને વધુ ધિરાણ મળશે, ઓછું ધિરાણ મળશે, નાણાંનો પુરવઠો વધશે કે શાક સર્જન ઓછું થશે? સૌથી પહેલાં આપણે જોઈએ કે SLR એટલે શું. તો SLR એ થાપણનો એવો હિસ્સો છે જે વેપારી બેન્કોએ પોતાની પાસે રોકડ, સોનું કે સરકારી જામીનગીરીઓના સ્વરૂપમાં અનામત રાખવો પડે છે. એટલે કે RBI દ્વારા કીધેલું છે, RBI દ્વારા બધી જ વેપારી બેન્કોને કીધેલું છે કે એની પાસે જે થાપણો એટલે કે ડિપોઝિટ્સ આવે છે, બરાબર, એનો એક હિસ્સો, બરાબર, એના પાસે રોકડના રૂપમાં રાખે, સોનું અથવા તો સરકારી જામીનગીરીઓ એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટીના રૂપમાં, એ ગમે એ રૂપમાં એને રિઝર્વ રાખવું પડે છે, એટલે અનામત રાખવો પડે છે, બરાબર. આ પૈસા જે છે એ બેંક ધિરાણ તરીકે આપી શકતી નથી. આ SLRના પૈસા જે છે એ બેંક આગળ ધિરાણ સ્વરૂપે આપી શકતી નથી. હવે આપણે જોઈએ કે SLR ઘટશે તો શું થશે? તો વધુ પ્રવાહિતતા થશે. એટલે કે જ્યારે RBI SLR ઘટાડે છે એટલે બેંક જે છે એની પોતાની પાસેના જે રિઝર્વ અમાઉન્ટ જે છે એને અનામત રાખવી પડે છે એ ઓછી રાખે છે, તો એના પાસે જે છે પૈસા વધારે વધે છે. ધારો કે બેંક પાસે 100 રૂપિયાનું ડિપોઝિટ આવ્યું, બરાબર, તો પહેલાં RBI કેટલું કીધું હતું કે તમારે 10% જે છે એ રિઝર્વ રાખવાનું, એટલે હવે એ 90 રૂપિયા જ આગળ આપી શકશે, બરાબર. હવે એની જગ્યાએ RBI એમ કહેશે કે હવે તમે 10 નહીં પણ 5% જે છે એ SLR રાખવું. 5% રાખશી તો આપણે 95 રૂપિયાની આગળ લોન જે છે એ આપી શકશું. આ 5 રૂપિયા જે છે આપણે રિઝર્વ રાખવાના છે, બરાબર. તો SLRમાં ઘટાડો થશે, બરાબર. આ તો મેં તમને ઉદાહરણ તરીકે, પણ SLRનો રેટ જે છે એ આ નથી, બરાબર. આ તમને ઉદાહરણ તરીકે સમજાવવા માટે 5% અને 10% લીધેલું છે. તો અહીંયા જે છે એ SLR અગર ઘટશે એટલે કે કાયદા માન્ય પ્રવાહિતતા અગર ઘટશે તો બેંક જે છે એ વધારે આગળ લોન આપી શકશે, બરાબર. એટલે જાહેર જનતા માટેનું ધિરાણ જે છે એ વધશે, બરાબર. અહીંયા જ્યારે RBI SLR ઘટાડે છે ત્યારે બેંકોએ પોતાની પાસે ઓછું અનામત જે છે એ રાખવું પડે છે. લોન આપવાની એની ક્ષમતા જે છે એમાં વધારો થાય છે અને અનામત ઓછું રાખવાનું હોવાથી બેંકો પાસે પ્રજાને લોન આપવા માટે વધારે નાણાં ઉપલબ્ધ થાય છે અને અહીંયા જે છે એ ધિરાણ વધશે. પરિણામે બેંકો જે છે એ વધારે ધિરાણ આપી શકે છે અને અર્થતંત્રમાં અહીંયા નાણાંનો પુરવઠો પછી વધશે, બરાબર. અહીંયા હવે તમને એમ થશે કે વિકલ્પ C શું કામ નહીં, કે અહીંયા કાયદા માન્ય પ્રવાહ જે છે એટલે કે SLR એ ઘટશે, એના લીધે જે છે એ પ્રજાને વધારે ધિરાણ મળશે. એટલે અહીંયા A ઓપ્શન જે છે એ સાચો છે. હવે પ્રજાને વધારે ધિરાણ મળ્યું એના પછી જે છે એ નાણાંનો પુરવઠો વધે છે, બરાબર. એટલે આપણે સૌથી પહેલાં જે જોવું હોય તો અહીંયા પ્રજાને વધારે ધિરાણ મળશે, એટલે અહીંયા A ઓપ્શન જે છે એ સાચો જવાબ છે, બરાબર. અને C ઓપ્શન પણ આવી શકે કે નાણાંનો પુરવઠો વધશે, SLR ઘટશે, એના લીધે સૌથી પહેલાં શું થશે કે આપણે લોન જે છે એ વધારે મળશે ને પ્રજાને, એના પછી જે છે એ ઇકોનોમીમાં નાણાંનો પુરવઠો એટલે મની સપ્લાય વધશે, બરાબર. એટલે ઓપ્શન Cમાં લખ્યું છે કે નાણાંનો પુરવઠો વધશે. ટેકનિકલી SLR ઘટવાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જે છે એ તો વધે જ છે, પરંતુ પ્રશ્નપત્રમાં જ્યારે બેન્કિંગ અને પ્રજાના સંદર્ભમાં પૂછાયું હોય ત્યારે બેન્કિંગની ધિરાણ શક્તિ એટલે ક્રેડિટ ક્રિએશન કેપેસિટી વધવી એ સચોટ આન્સર છે અહીંયા. એટલે અહીંયા A ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ તો નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? એમાં રેપો રેટ, બેંક રેટ, રોકડ અનામતનું પ્રમાણ કે ભેદભાવયુક્ત વ્યાજનો દર, બરાબર. તો આનું આપણે કન્ફ્યુઝન બહુ હોય કે ગુણાત્મક પાસામાં કયું આવશે અને પરિમાણાત્મક પાસામાં કયું આવશે, બરાબર. તો એના માટે જે છે એ મેં તમને આ ટેબલ આપેલું છે, બરાબર. આ ટેબલમાં જે છે એ બધા જ સાધનો આપી દીધા છે કે આમાં પરિમાણાત્મક સાધનો કયા છે અને ગુણાત્મક સાધનો કયા છે.
તો પરિમાણાત્મક સાધનોની વાત કરીએ તો એમાં બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, રોકડ અનામત, વૈધાનિક તરલતાનું પ્રમાણ અને ખુલ્લા બજારના કાર્યો, આ બધા જે છે એ પરિમાણાત્મક સાધન છે. કેના? તો મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિના. અને ગુણાત્મક સાધનોની વાત કરીએ તો ભેદભાવયુક્ત વ્યાજનો દર, માર્જિનની આવશ્યકતા, ધિરાણની ટોચ મર્યાદા એને રેશનિંગ કહેવાય, પછી નૈતિક સમજાવટ, પ્રત્યક્ષ પગલાં, પ્રચાર અને પ્રસાર, આ બધા ગુણાત્મક પગલાં છે. બરાબર, તો આ કોષ્ટકની મદદથી તમે યાદ રાખી શકો છો પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. તો અહીંયા જે છે એ કયા સાધનો પૂછેલા છે? ગુણાત્મક સાધન પૂછેલા છે. તો આ જે છે રેપો રેટ, બેંક રેટ અને રોકડ અનામત, એ જે છે એ પરિમાણાત્મકમાં આવે છે ને. અહીંયા બેંક રેટ, રેપો રેટ ને રિવર્સ રેપો રેટ એટલે એ પરિમાણાત્મક સાધનો છે. જ્યારે આ ભેદભાવયુક્ત વ્યાજનો દર છે એ ગુણાત્મક સાધનમાં આવે છે અહીંયા. બરાબર, એટલે અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. ભેદભાવયુક્ત વ્યાજનો દર, રેપો રેટ, બેંક રેટ, CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો, એ પરિમાણાત્મક સાધનો છે જે આખા અર્થતંત્રને અસર કરે છે. જ્યારે ભેદભાવયુક્ત વ્યાજનો દર જે છે એ ચોક્કસ ક્ષેત્ર માટે વપરાતું ગુણાત્મક સાધન છે. બરાબર, હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. આ પરિમાણાત્મક સાધનોની પણ મેં અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે આ સાધનો જે છે એ સમગ્ર અર્થતંત્રના નાણાંના કુલ જથ્થા ઉપર એકસરખી અસર કરે છે. તેને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. અહીંયા રેપો રેટ, પછી આ CRR એટલે રોકડ અનામતનું પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો, પછી આ વૈધાનિક તરલતાનું પ્રમાણ એટલે કે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, આ ફર્સ્ટ ક્વેશ્ચનમાં હતું ને એ. પછી અહીંયા ગુણાત્મક સાધનો, આ જે છે એ પરિમાણાત્મક સાધનો અને આ ગુણાત્મક સાધનો, એની પણ માહિતી મેં તમને આપેલી છે. તમે વિડીયોને પોસ્ટ કરીને અહીંયા વાંચી શકો છો. બરાબર, કે રેપો રેટ જે છે એ RBI જે છે એ અન્ય બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે અને બેંક રેટમાં લાંબા ગાળા માટે ધિરાણ આપે છે. અને રોકડ અનામત જે છે એ બેંકોએ પોતાની થાપણનો અમુક ટકા એટલે કે હિસ્સો જે છે એ RBI પાસે રોકડ સ્વરૂપે રાખવાનો હોય છે. અને આપણે અહીંયા SLRની વાત કરીએ તો એ બેંકોએ પોતાની પાસે, બરાબર, અહીંયા તમારે યાદ રાખવું હોય, અહીંયા કન્ફ્યુઝન થતું હોય કે CRR અને SLR. તો SLRનો મતલબ શું થશે? સેલ્ફ, એટલે પોતાની પાસે રાખશે. અહીંયા એસનો મતલબ સેલ્ફ નથી થતો, પણ હું તમને યાદ રાખવાની ટ્રીક કહું છું કે તમે એસ એટલે સેલ્ફ યાદ રાખી શકો કે આ જે છે એ બેંક પોતાની પાસે રાખશે. અને આ CRR જે છે એને RBI પાસે અનામત રાખવું પડશે. બરાબર, અહીંયા એસનો મતલબ તો સ્ટેચ્યુટરી થશે. આ સેલ્ફ મેં એટલે કીધું તમે યાદ રાખી શકો. બરાબર, એટલે અહીંયા SLR જે છે એ બેંક પોતાની પાસે રાખશે અને આ CRR જે છે એ RBI પાસે અનામત રાખશે. અને આ ગુણાત્મક સાધનોની વાત કરીએ તો આ સાધનો એ ચોક્કસ ક્ષેત્રમાં ધિરાણની દિશા નક્કી કરવા માટે વપરાય છે. બરાબર, ભેદભાવયુક્ત વ્યાજનો દર એટલે અલગ અલગ હેતુઓ કે ક્ષેત્રો જેમ કે ખેતી, શિક્ષણ કે ઉદ્યોગમાં વ્યાજના દર અલગ રાખવામાં આવે. અથવા તો ધિરાણની ટોચ મર્યાદા એટલે ક્રેડિટ રેશનિંગ એટલે ચોક્કસ ક્ષેત્ર માટે ધિરાણની મર્યાદા નક્કી કરવી કે આ ક્ષેત્રમાં આટલું જ ધિરાણ આપવાનું એટલે લોન આપવાનું. પછી માર્જિનની આવશ્યકતા કે લોન દેતી વખતે ગીરો રાખેલ મિલકત અને લોનની રકમ વચ્ચેનો તફાવત નક્કી કરવો એટલે માર્જિન સેટ કરવું. બરાબર, હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં કોને ધનના સ્વરૂપમાં જોવામાં આવે છે? અનાજ, ગાય, પશુ અથવા તો પથ્થર. તો અહીંયા જે છે એ અમે NCERT એટલે કે 12થની NCERT બુક જે છે અર્થશાસ્ત્ર, એમાંથી આ મેં સ્ક્રીનશોટ લીધેલો છે. તો એમાં જે છે ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવતું હતું. બરાબર, અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો જવાબ ગણાશે કે ગાય જે છે એને ધન તરીકે જોવામાં આવે છે. આ HS સ્ટેટમાં અર્થશાસ્ત્ર 12મા ધોરણની અર્થશાસ્ત્રમાંથી જ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવેલા છે. આમાં ચોખ્ખે ચોખ્ખું વાક્યમાં લખેલું છે કે ભારતમાં ખાસ તો ગાયને જ ધનના સ્વરૂપમાં જોવામાં આવતું હતું. અને આગળ પણ લખેલું છે કે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું અને વર્તમાન વપરાશ માટે અનાજનું ઉત્પાદન બાદ કરીને વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે તો પશુને વેચવામાં પણ આવતા.
બરાબર. અહીંયા વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપીને કોઈ પણ જરૂરિયાતે પૂરો કરતો. બરાબર. એટલે આવી રીતના તો જે એ સામાન્ય રીતે આવું થતું હતું. બરાબર, કે પશુના બદલામાં અનાજ અને એવી રીતના. બરાબર. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓનો વિનિમયના માધ્યમ તરીકે અથવા તો મૂલ્યના સંગ્રાહક તરીકેનો ઉપયોગ કરતા હતા. અહીંયા સ્પેસિફિક લીટી પણ આપેલી છે કે ભારતમાં ગાયને જે છે એ ધનના સ્વરૂપમાં જોવામાં આવતું. અને અહીંયા પણ એમ જ છે કે ભારતમાં કોને, તો અહીંયા ગાયને. અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર. પશુ પણ આવી શકે, પણ પશુને જે છે એ અહીંયા જે છે આપણે વિનિમયનું માધ્યમ ગણતા હતા અને મૂલ્યના સંગ્રાહક તરીકે જોતા હતા. બરાબર. પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ તો ચોથો ક્વેશ્ચન જોઈએ તો મધ્યસ્થ બેંક જ્યારે વ્યાપારી બેંકો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે તો તે દરને શું કહેવાય? તો આપણે હમણાં ઉપર જ જોયું કે જે ટૂંકા ગાળાનું ધિરાણ લે છે, બરાબર, અહીંયા આરબીઆઈ જે છે એ વેપારી બેંકોને લોન આપશે તો એને રેપો રેટ કહેવાશે. બરાબર, એને રેપો રેટ કહેવાશે. પણ હવે આમ ઉલટું થશે કે વેપારી બેંકો પાસેથી આરબીઆઈ જ્યારે લે છે તો એને આપણે રિવર્સ રેપો રેટ કહેશું. બરાબર. એટલે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે કે આરબીઆઈ જે છે એ વેપારી બેંકો પાસેથી લોન લે છે તો એને રિવર્સ રેપો રેટ કહેશું. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ યોજના એ નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના તરીકે ગણાય છે? તો એમાં છે પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, પ્રધાનમંત્રી જનધન યોજના અને મુદ્રા યોજના. તો આ ચારે ચાર યોજના વિશે પહેલાં આપણે થોડીક માહિતી જોઈએ. તો સૌથી પહેલાં છે પ્રધાનમંત્રી આવાસ યોજના. તો એની શરૂઆત જે છે એ 25 જૂન 2015ના રોજ કરવામાં આવેલી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ સૌના માટે ઘર પૂરો કરવાનો છે. તે શહેરી અને ગ્રામીણ વિસ્તાર, આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછી આવક ધરાવતા જૂથો ને સસ્તા દરે પાકા મકાનો પૂરા પાડવામાં મદદ કરે છે. આ આવાસ યોજના જે છે એ પાકા મકાન પૂરા પાડે છે. એટલે અહીંયા નાણાકીય સમાવેશીકરણમાં એનો સમાવેશ નહીં થાય, એટલે એ ઓપ્શન નહીં આવે. પછી આપણે બીજી યોજના જોઈએ, મનરેગા. તો મનરેગા જે છે એ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એની શરૂઆત ફેબ્રુઆરી 2006માં કરવામાં આવેલી હતી અને એનો કાયદો જે છે એ 2005માં પસાર થયો હતો. એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ દુનિયાની સૌથી મોટી સામાજિક સુરક્ષા અને રોજગારની ગેરંટી આપવાનો છે. તેનો મુખ્ય ઉદ્દેશ જે છે એ ગ્રામીણ પરિવારોના ગુજરાન માટે સુરક્ષા વધારવાનો છે. આ યોજના હેઠળ વર્ષ દરમિયાન ગ્રામીણ અકુશળ શ્રમિકોને ઓછામાં ઓછા 100 દિવસની વેતનયુક્ત રોજગારીની કાયદેસર ગેરંટી આપવામાં આવે છે. બરાબર. તો અહીંયા જે છે એ નાણાકીય સમાવેશીકરણમાં મનરેગાનો પણ સમાવેશ કરવામાં આવશે નહીં, કારણ કે મનરેગા જે છે એ રોજગારી પૂરી પાડે છે અને આ આવાસ યોજના જે છે એ ઘર પૂરા પાડે છે, કે લોકોને પાકા મકાન બનાવી દે છે. બરાબર. હવે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી જનધન યોજના. તો પ્રધાનમંત્રી જનધન યોજના જે છે એ 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂઆત કરવામાં આવેલી. એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ નાણાકીય સમાવેશીકરણ. બરાબર. હવે આ પ્રશ્ન પૂછાયેલો છે કે નાણાકીય સમાવેશીકરણ એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં પ્રધાનમંત્રી જનધન યોજના જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે સૌથી મોટો પ્રોજેક્ટ છે. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક પરિવાર પાસે ઓછામાં ઓછું એક બેંક ખાતું હોય તે સુનિશ્ચિત કરવાનો છે. આમાં શૂન્ય બેલેન્સ ખાતું, ડેબિટ કાર્ડ અને વીમા જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે, જેથી ગરીબ લોકો પણ બેન્કિંગ સેવાઓનો લાભ લઈ શકે. પછીની યોજના પણ આપણે જોઈ લઈએ કે મુદ્રા યોજના. તો મુદ્રા યોજના જે છે એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ 8 એપ્રિલ 2015ના રોજ શરૂઆત એની થઈ હતી અને એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ બિન કોર્પોરેટ, બિન ખેતી, નાના ઉદ્યોગોને લોન આપવા માટેનો શરૂઆત કરવામાં આવેલી હતી. તેનો હેતુ નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપી સ્વરોજગારી ઊભી કરવાનો છે. આમાં 3 શ્રેણીઓમાં એને વહેંચવામાં આવે છે. નાના ઉદ્યોગ અથવા તો સાહસિકોને, શિશુ, કિશોર અને તરુણ. તો શિશુમાં 50,000 સુધીની લોન, કિશોરમાં
5 લાખ સુધીની લોન અને તરણમાં 10 લાખ સુધીની લોન જે છે એ મળે છે. હવે આપણે આગળ જોઈએ તો છઠ્ઠો ક્વેશ્ચન એમ કહે છે કે રચનાત્મક પ્રવૃત્તિઓમાં શું સામેલ છે? તો ચિત્ર તૈયાર કરવું, અર્થશાસ્ત્રીઓનું આલ્બમ તૈયાર કરવું અને પ્રોજેક્ટ કાર્ય, આ બધું જ જે છે એ રચનાત્મક પ્રવૃત્તિઓમાં આવે છે. એટલે અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અર્થશાસ્ત્ર અધ્યાપનના અનુદેશાત્મક હેતુઓના વર્ગીકરણમાં નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ થતો નથી? અધ્યાપનના અનુદેશાત્મક હેતુઓના વર્ગીકરણમાં એમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોવૈજ્ઞાનિક આ 3 ક્ષેત્રનો સમાવેશ થાય છે, પણ આ રાજકીય ક્ષેત્રનો સમાવેશ થતો નથી. અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ તો એકમ પાઠ આયોજન એટલે શું? તો સમાન કક્ષાવાળા શૈક્ષણિક અનુભવોનું સંકલન, એક જ તાસનું આયોજન, માત્ર પરીક્ષાલક્ષી આયોજન કે એક પણ નહીં? તો એકમ પાઠ આયોજન એટલે સમાન કક્ષાવાળા શૈક્ષણિક અનુભવોનું સંકલન. એટલે અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અર્થશાસ્ત્રના શિક્ષણમાં પ્રદર્શનો યોજવાથી શું લાભ થશે? સર્જનાત્મક શક્તિ ખીલશે, વિષય પરત્વે અરુચિ જન્મશે. રુચિઓ તો બરાબર, અરુચિ નહીં આવે. વિદ્યાર્થીઓને સ્વ અધ્યયનની તકો મળશે. તો અહીંયા જે છે એ અને સી ઓપ્શન સાચા છે. એટલે અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ક્ષેત્ર કાર્ય એટલે કે ફિલ્ડ વર્ક એ અર્થશાસ્ત્રમાં શા માટે જરૂરી છે? પરીક્ષા ન આપવી પડે એ માટે, મનોરંજન માટે, ઔપચારિક શિક્ષણને જીવંત બનાવવા માટે. બરાબર, કે આપણે ફિલ્ડ વર્ક કરશું તો આપણે ઔપચારિક શિક્ષણ પણ મળશે. એટલે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. પરીક્ષા આપવી પડે તે માટે નહીં. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ તો અર્થશાસ્ત્ર મંડળની સ્થાપનાનો હેતુ શું હોય છે? તો વિદ્યાર્થીઓમાં આર્થિક જાગૃતિ અને અર્થશાસ્ત્રમાં રસ કેળવવો, અર્થશાસ્ત્રીઓના લેખોનો સંગ્રહ કરવો કે અર્થશાસ્ત્રના લેખો લખવા? તો અહીંયા જે છે એ અર્થશાસ્ત્ર મંડળનો હેતુ જે છે એ વિદ્યાર્થીઓમાં આર્થિક જાગૃતિ અને અર્થશાસ્ત્રમાં રસ કેળવવો. એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પાઠ આયોજનનો મુખ્ય ફાયદો શું થશે? કે સમય અને શક્તિનો બચાવ થશે, આત્મવિશ્વાસ વધશે, શિક્ષણનું સાતત્ય જળવાય છે અને આપેલા તમામ. તો અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ખેતીવાડી, ઉદ્યોગ, સિંચાઈ, વીજળી જેવા પ્રશ્નો તથા વિકાસની માહિતી મેળવવા કયું સાધન ઉપયોગી બને છે? તો જૂના પાઠ્યપુસ્તકો, વર્તમાનપત્રો, નકશાઓ કે ચોપાનિયાઓ? તો આપણા ખેતીવાડી, ઉદ્યોગ, સિંચાઈ એ બધેની માહિતી મેળવવી હશે તો આપણે વર્તમાનપત્રો જે છે એ ઉપયોગી બનશે. અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નવી સર્જનાત્મક વિચાર દ્વારા વિકસાવવા માટે કઈ પ્રવિધિનો ઉપયોગ થાય છે? નવી અને સર્જનાત્મક વિચાર માટે શેનો ઉપયોગ થશે? તો સર્વેક્ષણ, સ્વાધ્યાય, વ્યાખ્યાન કે વિચાર મંથન? તો નવી અને સર્જનાત્મક વિચાર વિકસાવવા માટે વિચાર મંથન પદ્ધતિનો ઉપયોગ થશે. અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક સ્તર પર અર્થશાસ્ત્ર શિક્ષણના ધ્યેયો જણાવો. તો એમાં આર્થિક નાગરિકતા, આર્થિક જીવન સિદ્ધાંતોનું જ્ઞાન અને એ અને બી બંને. તો અહીંયા ઉચ્ચતર અને માધ્યમિક સ્તર પર અર્થશાસ્ત્ર શિક્ષણનો હેતુ જે છે એ આર્થિક નાગરિકતા અને આર્થિક જીવન એટલે કે એ અને બી બંને. અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટે આલેખોના કુલ કેટલા પ્રકારો છે? તો અહીંયા જે છે એ 4 પ્રકારો. બી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર, અહીંયા આપણે આ ધોરણ 12ની અર્થશાસ્ત્રમાં આપેલું છે એ તમે જોઈ શકો છો કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીઓ માટેના આલેખના પ્રકારોમાં સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ આ 4 પેટા પ્રકારો છે. એટલે અહીંયા સતત આવૃત્તિવાળું પૂછેલું છે કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટે 4 પ્રકાર છે. અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો
વર્ષ 2010-12ના સમયગાળામાં ભારતમાં કુલ કેટલા ટકા વસ્તી જે છે એ કુપોષિત હતી? તો આ પણ મેં ધોરણ 12ની NCERTનું પેજ જે છે એમાંથી સ્ક્રીનશોટ લીધેલો છે. તો કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ એમાં આપણે 2010 અને 12નું જોઈએ તો એમાં 15.6%. તો અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ તો ધારો કે પ્રાથમિક થાપણ જે છે એ 25,000 છે અને રોકડ અનામતનું પ્રમાણ 4% હોય તો કેટલા પ્રમાણમાં નવા નાણાંનું સર્જન થશે? અહીંયા બેન્કોની જે ક્રેડિટ ક્રિએશનની વાત છે, બરાબર, કે બેન્કો જે છે એ કેટલું ક્રેડિટ ક્રિએશન એટલે શાખનું સર્જન કરી શકે છે, નવા નાણાંનું સર્જન કરી શકે છે. પ્રાથમિક થાપણ ડિવાઇડેડ બાય રોકડ અનામત. તો અહીંયા જે છે એ 25,000, રોકડ અનામત જે છે એ પર્સન્ટેજ ફોર્મમાં છે એટલે અહીંયા 100, બરાબર. તો અહીંયા જે છે એ 625 અને અહીંયા 10. તો આને આપણે મલ્ટીપ્લાય કરશું તો આવશે 6,25,000. 3 0 8 થઈ ગયા, બરાબર. તો અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે, બરાબર. હવે આ પ્રક્રિયા કામ કેવી રીતના કરશે? તો જ્યારે બેંક પાસે 25,000 આવશે ત્યારે RBI જે છે એના નિયમ મુજબ 4% એટલે કે 1,000 રૂપિયા જે છે એ અનામત તરીકે એને રાખવા પડશે. 25,000ના આપણે 4% કરીએ તો કેટલા થશે? અહીંયા 1,000 રૂપિયા થશે ને. એટલે 1,000 રૂપિયા જે છે એ અનામત તરીકે રાખવા પડશે અને 24,000 જે છે એ આગળ લોન તરીકે આપી શકશે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે જ્યાં સુધી નવી થાપણો આવતી રહે છે અને છેલ્લે 25,000ની પ્રાથમિક થાપણમાંથી અર્થતંત્રમાં કુલ 6,25,000 જેટલું નાણું જે છે એ સર્જાય છે, બરાબર. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વિકસિત દેશોમાં કેટલી વસ્તીએ એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે? દર 6,000, 1,000, 350 કે 750? તો અર્થશાસ્ત્રમાં જીવનની ભૌતિક ગુણવત્તા અને આરોગ્યના નિર્દેશકો હેઠળ આ આંકડાઓ આપવામાં આવે છે. એટલે આ 12થની NCERTમાં જ છે આ બધું, કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે તફાવત જે છે એ નીચે મુજબ. તો વિકસિત દેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ ખૂબ જ ઉત્તમ હોય છે, એટલે 350 વ્યક્તિ દીઠ એક ડૉક્ટર હોય છે. તો અહીંયા વિકસિત દેશોનું જ પૂછેલું છે, તો અહીંયા 350 વ્યક્તિએ એક ડૉક્ટર હોય છે, બરાબર. અને વિકાસશીલ દેશની વાત કરીએ તો ભારત જેવા દેશોમાં સ્થિતિ અલગ છે. અહીં સેવાઓ ઓછી હોવાથી આશરે 6,000 વ્યક્તિએ એક ડૉક્ટર ઉપલબ્ધ હોય છે. અને આપણે યાદ રાખવાની રીત જોઈએ તો વિકસિત દેશોમાં વસ્તી ઓછી હોય અને ડૉક્ટરોની સંખ્યા વધારે હોય, એટલે 350 વ્યક્તિએ એક ડૉક્ટર, અને ભારતમાં 6,000 વ્યક્તિએ એક ડૉક્ટર હોય છે, બરાબર. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં ગ્રામીણ ક્ષેત્ર માટે બેરોજગારીનો દર જે છે એ કેટલો હતો? 5.7, 5.5, 4.9 કે 4.7? તો ભારત સરકારના શ્રમ બ્યુરો દ્વારા 2013-14ના જે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું તે મુજબ ગ્રામીણ ક્ષેત્રમાં 4.7%, શહેરી ક્ષેત્રમાં 5.5% અને સમગ્ર ભારતમાં 4.9%. તો અહીંયા જે છે એ ગ્રામીણ ક્ષેત્ર માટે પૂછે છે, તો ગ્રામીણ ક્ષેત્રમાં 4.7%, એટલે આ ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. નગર માટે પ્રતિ ચોરસ કિલોમીટરે વસ્તીની ગીચતા કેટલી હોવી જોઈએ? 5,475 કે 2,050? તો ભારતમાં નગર અથવા શહેર તરીકે ઓળખાવા માટે વસ્તી ગણતરીની વ્યાખ્યા જે છે એમાં અમુક શરતોનું પાલન થવું જોઈએ. વસ્તી ઓછામાં ઓછી 5,000થી વધારે હોવી જોઈએ, એને આપણે શહેર અથવા તો નગર કહી શકીએ. અને એની વસ્તી ગીચતા જે છે એટલે કે દર ચોરસ કિલોમીટરે ઓછામાં ઓછા 400 કે તેથી વધુ વ્યક્તિઓ વસવાટ કરતી હોવી જોઈએ. અને કામ કરતી પુરુષ વસ્તીઓમાં ઓછામાં ઓછા
75% લોકો જે છે એ બિન ખેતી ક્ષેત્રે એટલે ખેતી સિવાયના ક્ષેત્રમાં રોકાયેલા હોવા જોઈએ. આથી વસ્તીની ગીચતા માટેનો માપદંડ એ 400 વ્યક્તિઓનો છે. અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર. નગર માટે જે છે એ અમુક શરતોનું પાલન થાય તો એને આપણે નગર કહી શકીએ. એમાં વસ્તી જે છે એ 5000થી ઓછી ના હોવી જોઈએ, 5000થી વધારે હોવી જોઈએ. અને દર ચોરસ કિલોમીટરે નગરમાં દર ચોરસ કિલોમીટરે 400 વ્યક્તિ જે છે એ વસવાટ કરતા હોવા જોઈએ. બરાબર. અને 75% જે પુરુષો જે છે એ બિન ખેતી ક્ષેત્રે એટલે ખેતી સિવાયના ક્ષેત્રોમાં હોવા જોઈએ. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કયા સોફ્ટવેર ઇન્ટરનેટ દ્વારા વિનામૂલ્યે મેળવી શકાય છે? SPSS, SAS અથવા તો સઝામ અથવા તો PSPP. તો અહીંયા SPSS એટલે કે સ્ટેટિસ્ટિકલ પેકેજ ફોર સોશિયલ સાયન્સ આ ખૂબ જ પ્રચલિત છે, પરંતુ તે પેઇડ છે એટલે ખરીદવા પડે એવું છે સોફ્ટવેર છે. અને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ સિસ્ટમ તે મોટા બિઝનેસ ડેટા માટે વપરાય છે, તે પણ ઘણું મોંઘું સોફ્ટવેર છે. અને આપણે સઝામની વાત કરીએ તો આ મુખ્યત્વે ઇકોનોમેટ્રિક્સ એટલે કે અર્થનીતિશાસ્ત્ર માટે વપરાતું પેઇડ સોફ્ટવેર છે, એટલે એમાં પૈસા દેવા પડે છે. પણ આ PSPP જે છે એ SPSS જેવું જ કામ કરે છે, પણ તે ઓપન સોર્સ છે, એટલે કે ઇન્ટરનેટ પરથી વિનામૂલ્યે એ ડાઉનલોડ કરી શકાય છે. તો અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે કે વિનામૂલ્યે PSPP સોફ્ટવેર જે છે એ ડાઉનલોડ કરી શકાય છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓના કુલ મૂલ્યને શું કહેવામાં આવશે? વિદેશ વ્યાપારનું કદ, દિશા, સ્વરૂપ અથવા તો વિદેશ વ્યાપાર. તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય એને વિદેશ વ્યાપારનું કદ કહેવામાં આવશે. બરાબર. આમાં આયાત અને નિકાસની વસ્તુઓનું કુલ મૂલ્ય જે છે એ નાણાકીય મૂલ્ય માપવામાં આવે છે. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. હવે વિદેશ વ્યાપારની દિશાની વાત કરીએ તો આ આપણે કયા દેશ સાથે વેપાર કરીએ છીએ, જેમ કે અમેરિકા, ચીન, એવી રીતના દિશા બતાવે છે વિદેશ વ્યાપારની દિશા. અને વિદેશ વ્યાપારનું સ્વરૂપની વાત કરીએ તો એ સ્વરૂપમાં આપણે કઈ વસ્તુઓનો વેપાર કરીએ છીએ, જેમ કે પ્રાથમિક ક્ષેત્ર, ઉત્પાદિત વસ્તુઓ. બરાબર. એટલે કઈ વસ્તુઓનો વેપાર કરીએ છીએ એનો સ્વરૂપમાં સમાવેશ થાય છે. અને વિદેશ વ્યાપાર એટલે એક વ્યાપક શબ્દ છે જે દેશો વચ્ચે થતી વસ્તુઓ અને સેવાઓના આપ-લેને દર્શાવે છે. એટલે અહીંયા કુલ મૂલ્યની વાત છે, નાણાકીય મૂલ્ય, તો એમાં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે કે એને વિદેશ વ્યાપારનું કદ કહેવાય. દિશા એટલે શું કે આપણે કયા દેશ સાથે કરીએ છીએ એની દિશા, જેમ કે અમેરિકા અને ચીન. અને સ્વરૂપની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્ર અથવા તો ઉત્પાદિત વસ્તુઓનું ક્ષેત્ર, એટલે કઈ વસ્તુઓ છે. બરાબર. અને વિદેશ વ્યાપાર જે છે એ તો વેપાર આપણે કરીએ છીએ વિદેશ સાથે એ. પછીનો ક્વેશ્ચન જોઈએ તો અઠવાડિયામાં કેટલા કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તે વ્યક્તિ તીવ્ર રીતે બેરોજગાર ગણાશે? 42, 28, 56 કે 96. તો અહીંયા જે છે એ 12મા ધોરણની ચોપડીમાં બેરોજગારીના માપદંડ આપેલા છે રાજકૃષ્ણ સમિતિએ. એના આધારે 42 કલાક જે છે એ અઠવાડિયામાં જો 42 કલાક કામ મળતું હોય તો એ સંપૂર્ણ રોજગાર ગણાશે. 28 કલાક તો જો અઠવાડિયાના 28 કલાક કે તેથી ઓછું કામ મળે તેને તીવ્ર બેરોજગાર ગણાશે. અહીંયા જે છે એ 42 કલાકને વ્યક્તિને સંપૂર્ણ રોજગાર નહીં પણ ઓછી તીવ્રતાવાળો બેરોજગાર કહેવાશે, ઓછી તીવ્રતા. અને અહીંયા જે છે એ 28 કલાકવાળું વધારે તીવ્ર ગણાશે. અને 56 કલાક જેવો માપદંડ આપેલો નથી. અને 96 કલાકની વાત કરીએ તો આ આંકડો પણ એક વિકલ્પ તરીકે દીધો છે. બરાબર. વ્યવહારિક રીતે આપણે જોઈએ તો અઠવાડિયાના 7 દિવસમાં જો કોઈ વ્યક્તિ રોજના 12 થી 14 કલાક કામ કરે તો જ આ આંકડો જે છે એ પહોંચી શકાય. અને રોજગારીના સામાન્ય માપદંડમાં 96 કલાક લેવામાં આવતું નથી. એટલે અહીંયા જે છે તમારે બે જ વસ્તુ યાદ રાખવાની કે 28 કલાક કામ મળતું હશે. બરાબર. અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછું કામ મળતું હશે તો એને તીવ્ર બેરોજગાર કહેવાશે. અને 42 કલાક કામ મળતું હશે તો એને ઓછી તીવ્રતાવાળા બેરોજગાર કહેવાશે. અને અહીંયા જે છે એ વધારે તીવ્ર બેરોજગાર કીધું છે, તો અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો લાંબા ગાળાનું ધિરાણ એ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળાનું હોય છે?
1 વર્ષ સુધીનું, 5 થી 7 વર્ષ સુધીનું, 5 થી 15 વર્ષ કે 5 થી 25 વર્ષ. તો ટૂંકા ગાળાનું જે હોય છે એ 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય છે, દાખલા તરીકે બિયારણ કે ખાતર માટે. પછી આપણે મધ્યમ ગાળાની વાત કરીએ તો એ સામાન્ય રીતે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનું હોય છે, દાખલા તરીકે સાધન સામગ્રી માટે. અને આપણે આ વાત કરીએ ઓપ્શન સી અને ડીની, તો લાંબા ગાળાનું ધિરાણ જે છે એ 5 થી લઈને 15 વર્ષ કે 25 વર્ષ સુધીનું હોઈ શકે છે. તો અહીંયા જે છે એ ડી ઓપ્શન 5 થી લઈને 25 વર્ષ સુધી જે છે એ સાચો ગણાશે. બરાબર. આપણી બુક પ્રમાણે સૈદ્ધાંતિક રીતે 5 વર્ષથી લઈને 25 વર્ષ સુધી જે છે એ સાચો વિકલ્પ ગણાય છે, જે જમીન સુધારણા કે મોટા મશીનો માટે લેવાય છે. એટલે અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ એસએલઆરનું મૂલ્ય જે છે એ કુલ થાપણોના કેટલા ટકા હોય છે? બરાબર. એટલે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો આપણે પહેલા ક્વેશ્ચનમાં જોયું ને એ. બરાબર. તો એ 2%, 25%, 5% કે 3 થી 5%. સૌથી પહેલાં આપણે વાત કરીએ 2%ની, તો આટલો નીચો એસએલઆર જે છે એ ક્યારેય હોતો નથી. અને 25%ની વાત કરીએ તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ બેન્કોએ પોતાની પાસે રાખવી પડતી અનામત રકમની આ મર્યાદા છે. એટલે આ 25% જે છે એ સાચો જવાબ છે. 25% સુધીનું એસએલઆર જે છે એ બેન્કોએ પોતાની પાસે રાખવું પડે છે. અને 3% થી 5% આ આંકડા એ સામાન્ય રીતે સીઆરઆર માટે હોય છે, એટલે કે કેશ રિઝર્વ રેશિયો, એટલે રોકડ અનામત. એસએલઆર માટે નહીં પણ એ સીઆરઆર માટે હોય છે, 3 થી લઈને 5% સુધી. અને આ 5% પણ સાચો જવાબ જે છે એ બી ઓપ્શન છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કમ્પ્યુટર આવવાથી ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને, અને કયા પ્રકારની બેરોજગારી કહેવાય? મોસમી બેરોજગારી, ચક્રીય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી કે ઘર્ષણજન્ય બેરોજગારી? તો સૌથી પહેલાં આપણે મોસમી બેરોજગારીની વાત કરીએ તો જે ખેતી જેવા વ્યવસાયમાં ઋતુ પ્રમાણે જોવા મળે એને મોસમી બેરોજગારી કહેવાય. પછી ચક્રીય બેરોજગારી એટલે શું? તો તેજી મંદીના કારણે સર્જાતી બેરોજગારીને ચક્રીય બેકારી કહેવાય. પછી પ્રચ્છન્નની વાત કરીએ તો જરૂર કરતાં વધારે શ્રમિક રોકાયેલા હોય, બરાબર, તો પણ એના કાંઈ રોજગારી ના મળતી હોય, એને છુપી બેરોજગારી કહેવામાં આવે છે. પછી ડી ઓપ્શનની વાત કરીએ કે ઘર્ષણજન્ય બેરોજગારી, તો જ્યારે ટેકનોલોજીમાં ફેરફાર આવે અને લોકો બેકાર બને, બેરોજગારીનો સામનો કરે, બરાબર, ટૂંકા ગાળા માટે, એટલે કે ટાઈપિસ્ટની જગ્યાએ કોમ્પ્યુટર આવી જાય અને શ્રમિકો જે છે એ ટૂંકા ગાળા માટે બેરોજગાર રહે, તેને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે ઘર્ષણજન્ય બેકારી કહેવાય છે. એટલે અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ખાલી જગ્યામાં ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. વેપાર તુલા, લેણદેણની તુલા, મૂડી ખાતા કે ચાલુ ખાતા? તો વેપાર તુલા એટલે શું? તો કે એમાં માત્ર ભૌતિક એટલે કે દ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસનો હિસાબ હોય છે. અને આપણે લેણદેણની તુલાની વાત કરીએ તો એમાં ભૌતિક અને અભૌતિક એ બંને વસ્તુઓનો સમાવેશ થાય છે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. અને આપણે વાત કરીએ મૂડી ખાતાની, તો આમાં માત્ર મિલકતો, દેવું, રોકાણ એટલે કેપિટલ ટ્રાન્સફરની જ નોંધ હોય છે. અને ચાલુ ખાતામાં લેણદેણનો એક ભાગ છે. ચાલુ ખાતા અને મૂડી ખાતા એ લેણદેણની તુલાનો એક ભાગ છે, જેમાં વસ્તુઓ અને સેવાઓના વેપારની નોંધ લેવામાં આવે છે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં વર્ષ 2013-14માં પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણ વિદ્યાર્થીઓનું પ્રમાણ અનુક્રમે, એટલે શિક્ષકનું પ્રમાણ અને વિદ્યાર્થીનું પ્રમાણ. તો અહીંયા આપણે આ એનસીઈઆરટીનો સ્ક્રીનશોટ મેં રાખેલો છે, તેમાં તમે જોઈ શકો છો, બરાબર, કે પ્રાથમિક શિક્ષણમાં 2013-14માં પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકોની સંખ્યા એ 93% હતી, બરાબર. અને એનો રેશિયોની આપણે વાત કરીએ તો અહીંયા 2013-14માં પ્રાથમિક શિક્ષણમાં 46 વિદ્યાર્થીઓ હોય, 1 શિક્ષક, બરાબર, 46 વિદ્યાર્થીઓ હોય, 1 શિક્ષક. અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં 34 વિદ્યાર્થીઓ હોય, 1 શિક્ષક, બરાબર, એવી રીતના હતું. એટલે અહીંયા જે છે એ
એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં ન્યુક્લિયર પાવરથી કેટલા ટકા વીજળી મેળવવામાં આવે છે? એ પણ આ ધોરણ 12ના અર્થશાસ્ત્રના પુસ્તકમાંનો જવાબ છે કે ન્યુક્લિયર પાવરથી અહીંયા થર્મલ પાવર દ્વારા 70%, હાઇડ્રો પાવર અને વિન્ડ પાવર દ્વારા 100% અને ન્યુક્લિયર પાવર દ્વારા 2%. તો અહીંયા જે છે એ ન્યુક્લિયર પાવરનું પૂછેલું છે, તો અહીંયા 2% જે છે એ સાચો જવાબ છે. સી ઓપ્શન, એના દ્વારા વીજળી બનાવવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ફુગાવાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય અને લોકોની ખરીદ શક્તિ ઉપર શું થશે? એટલે કે ઇન્ફ્લેશન જે છે એ ઇકોનોમીમાં વધી જશે. એના લીધે શું થશે? તો નાણાંનું મૂલ્ય વધશે, નાણાંનું મૂલ્ય જે છે એ ઘટી જશે અને ખરીદ શક્તિ પણ ઘટી જશે. અહીંયા નાણાંનું મૂલ્ય વધે છે એટલે આ એ ઓપ્શન ખોટો છે. પછી નાણાંનું મૂલ્ય અને ખરીદ શક્તિ બંને વધે છે? ના, નાણાંનું મૂલ્ય અને ખરીદ શક્તિ એ બંને ઘટે છે. એટલે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. સ્થિર નહીં રહે. બરાબર, તો અહીંયા સાચો જવાબ જે છે એ સી ઓપ્શન છે. અહીંયા આપણે સમજૂતી જોઈએ તો ફુગાવો એટલે વસ્તુઓના ભાવમાં થતો વધારો. જ્યારે ભાવ વધે છે એટલે પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ થશે. પ્રાઇસ ઇન્ક્રીઝ થશે એના લીધે તેટલા જ નાણાંમાં ઓછી વસ્તુ આવશે. બરાબર, એટલે આપણે પહેલાં 5 રૂપિયાનું બિસ્કિટ લેતા હતા. બરાબર, હવે એ બિસ્કિટ જે છે એ મોંઘું થઈ ગયું અને 10 રૂપિયાનું બની ગયું. એટલે હવે આપણે આ બિસ્કિટનું પેકેટ ખરીદવા માટે હવે આપણે 10 રૂપિયા આપવા પડશે. એટલે નાણાંની ખરીદ શક્તિ જે છે એ ઓછી થઈ ગઈ. નાણાંની શક્તિ જે છે એ ઘટી ગઈ, નાણાંની ખરીદ શક્તિ. પરિણામે સામાન્ય માણસની ખરીદ શક્તિ પણ ઓછી થાય છે. બરાબર, એટલે આમાં નાણાંનું મૂલ્ય પણ ઘટી જાય છે અને એની ખરીદ શક્તિ પણ ઘટી જાય છે. હવે આપણે 5 રૂપિયામાં એ બિસ્કિટ જે છે એ ખરીદી શકતા નથી. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જ્યારે અર્થતંત્રમાં મંદી જેવી સ્થિતિ હોય ત્યારે આરબીઆઈ સામાન્ય રીતે કઈ નીતિ અપનાવશે? તો સરકારી જામીનગીરીઓ ખરીદવી એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી એ ખરીદશે કે વ્યાજ દરો વધારશે કે જામીનગીરીઓ વેચશે કે લોન ઉપર કડક નિયંત્રણો કરવા માંડશે? બરાબર, તો આમાં આપણે સૌથી પહેલાં જોઈએ કે અર્થતંત્રમાં મંદી જેવી સિચ્યુએશન હશે. બરાબર, ત્યારે ડિમાન્ડ જે છે એ સાવ ઓછી હશે, એટલે માંગ જે છે એ ઓછી હશે. બરાબર, ત્યારે આરબીઆઈ શું કરશે કે માંગ ઓછી છે એટલે લોકોના હાથમાં નાણું આવે એવો પ્રયત્ન કરશે. હવે નાણું આવે એના માટે શું કરશે કે રેટ જે છે, બરાબર, ઇન્ટરેસ્ટ રેટ એ ઓછા કરી નાખશે. ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઓછા કરી નાખશે. બરાબર, એટલે વ્યાજ દરો જે છે એ વધારશે નહીં પણ ઘટાડશે અને લોન ઉપર કડક નિયંત્રણો નહીં રાખે. બરાબર, અને હવે આપણે આ બે ઓપ્શનની વાત કરીએ કે જામીનગીરીઓ ખરીદવી અથવા તો વેચવી. હવે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે, બરાબર, એ અગર આરબીઆઈ જે છે એ લોકો પાસેથી ખરીદશે, બરાબર, ખરીદશે તો એને બદલામાં શું આપશે? નાણું આપશે. બરાબર, હવે અહીંયા મંદી જેવી સિચ્યુએશન છે એટલે લોકો પાસે નાણું નથી, તો એ આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદશે તો એના બદલામાં શું આપશે? પૈસા, નાણું. એટલે નાણું આપશે તો લોકો શું કરશે? ડિમાન્ડ. એટલે આ મંદીમાંથી આપણે બહાર આવી શકશું ને. એટલે સરકારી જામીનગીરીઓ એ ખરીદશે, એ વેચશે નહીં. બરાબર, એ વેચશે તો શું થશે? હવે આપણે એ જોઈએ. બરાબર, અહીંયા આરબીઆઈ જે છે એ સરકારી જામીનગીરીઓ એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ વેચશે. એટલે તો એ લોકો પાસેથી પૈસા લે છે ને, એને ગવર્મેન્ટ સિક્યુરિટી દેશે અને એની પાસેથી પૈસા લેશે. ઇકોનોમીમાં પહેલેથી જ મંદીનો માહોલ છે. બરાબર, એટલે પૈસા જે છે એ આરબીઆઈ લેશે નહીં પણ ઇકોનોમીમાં પૈસા જે છે એ નાખવાની કોશિશ કરશે કે ઇકોનોમીમાં આપણે પૈસા જે છે મની સપ્લાય એ ઇન્ક્રીઝ કરી દઈએ. હવે મની સપ્લાય ઇન્ક્રીઝ ક્યારે થશે? જ્યારે એ સરકારી જામીનગીરીઓ ખરીદશે. બરાબર, એ ખરીદશે અને એના બદલામાં જે છે એ મની એટલે કે નાણું જે છે એ લોકોને આપશે. એટલે અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંક કયું કાર્ય કરશે? કે મની સપ્લાય અને મની ડિમાન્ડ એ બંને જે છે એ સેમ રહે એના માટે બેંક કયું કાર્ય કરશે? માત્ર થાપણો સ્વીકારશે, શાક સર્જનનું કાર્ય કરશે, વ્યાજના દરો વધારશે કે પછી નવા સિક્કા બહાર પાડશે? ના,
તો અહીંયા જે છે એ બેન્કો શું કરશે? શાક સર્જન કરશે, બરાબર. આપણે શાક સર્જન હમણાં એક પ્રશ્નમાં જોયું ને, એવી રીતના એનો ન્યુમેરિકલ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે બેંક પાસે જે પૈસા આવે છે, બરાબર, જે ડિપોઝિટ્સ આવે છે, બરાબર, એ ડિપોઝિટમાંથી અમુક હિસ્સો જે છે એ અનામત રૂપે રાખી દેશે એ વેપારી બેન્કો, અને બાકીના પૈસા જે છે એ લોન રૂપે આગળ આપશે, બરાબર. એ લોન રૂપે આપશે, એમાંથી એને વ્યાજ મળશે ને, એ વ્યાજ જે છે એ કમાશે, અને એવી રીતના એ પૈસા જે મળ્યા એમાંથી પાછું જે છે એ લોન આપશે. એવી રીતના આગળ જે છે એ લોન આપશે અને વધારે નાણાંનું સર્જન કરશે. આવી રીતના શાક સર્જનનું કાર્ય કરીને એ નાણાંના પુરવઠા અને નાણાંની માંગને જે છે એ અનુરૂપ રાખે છે, બરાબર. એટલે બેન્કો પોતાની પાસે આવેલી પ્રાથમિક થાપણોમાંથી અનેક ગણી રકમની લોન આપી શકે છે. આ પ્રક્રિયાને શાક સર્જન કહેવાય છે, જેના દ્વારા અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જળવાઈ રહે છે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, ગરીબીના આધુનિક અભિગમ તરીકે કયો ખ્યાલ મહત્વનો છે? આવક ગરીબી, બિનઆવક ગરીબી, માનવ ગરીબી આંક કે નિરપેક્ષ ગરીબી? તો અહીંયા જે છે એ માનવ ગરીબી આંક જે છે એ મહત્વનો ખ્યાલ છે. અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે. હવે આપણે સમજૂતીની વાત કરીએ તો જૂના સમયમાં માત્ર આવક ઓછી હોય તો જ તેને ગરીબ ગણવામાં આવતા હતા, પણ હવે શિક્ષણ, આરોગ્ય, સરેરાશ આયુષ્ય જેવા માનવ વિકાસના પાસાઓને પણ જોવામાં આવે છે, જેને માનવ ગરીબી આંક કહેવામાં આવે છે. માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, પ્રોફેસર સુરેશ તેંડુલકર સમિતિના અંદાજ મુજબ 2011-12માં ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબી રેખા નક્કી કરવા માટે માસિક માથાદીઠ વપરાશ ખર્ચ કેટલો નક્કી કરવામાં આવ્યો છે? 816, 860, 1000 કે પછી 1100? તો અહીંયા જે છે એ ગ્રામીણ ક્ષેત્રની વાત છે, તો ગ્રામીણ ક્ષેત્રમાં જે છે એ 816, બરાબર. તેંડુલકર સમિતિએ કેલેરીના બદલે ખર્ચને આધાર બનાવ્યો હતો, જે મુજબ ગ્રામીણ વિસ્તારમાં વ્યક્તિ દીઠ મહિને 816, અને અગર અહીંયા શહેરી વિસ્તારનું પૂછાયેલું હોત તો શહેરી વિસ્તારમાં 1000, બરાબર. તો અહીંયા જે છે એ ગ્રામીણ ક્ષેત્રનું પૂછેલું છે, એટલે એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવેલી હતી? તેંડુલકર સમિતિ, રાજકૃષ્ણ સમિતિ, મહાલનોબિસ સમિતિ કે ભગવતી સમિતિ? તો બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે ભગવતી સમિતિની રચના કરવામાં આવેલી હતી. અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને તેના કારણો જાણવા માટે ભારત સરકારે 1973માં બી ભગવતીના અધ્યક્ષપદે એક સમિતિ બનાવી, જેણે બેરોજગારી માપવા માટેના માપદંડો આપેલા હતા, બરાબર. એટલે અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. અહીંયા આપણે ધોરણ 12ના અભ્યાસક્રમ મુજબ જે છે એ જવાબ જોઈએ છીએ, બરાબર. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે? 2 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 2 ઓક્ટોબર કે 12 ઓક્ટોબર? તો આ મનરેગા જે છે એ 2 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થયું હતું, એટલે 2 ફેબ્રુઆરીને જ રોજગાર દિવસ કહેવામાં આવે છે. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની શરૂઆત 2 ફેબ્રુઆરી 2006ના રોજ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાથી થઈ હતી, તેથી આ દિવસને રોજગાર દિવસ માનવામાં આવે છે. એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? 1901, 1921, 1951 કે 1991? અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે, 1921. ભારતના ઇતિહાસમાં 1921 જે છે એ એક એવું વર્ષ હતું જેમાં વસ્તી ઘટાડો થયો હતો. 1921 પછી વસ્તીમાં ક્યારેય ઘટાડો થયો નથી અને સતત ખૂબ જ ઝડપથી વધારો થયો છે, અને મહાન વિભાજક વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો, નાબાર્ડની સ્થાપનાનો મુખ્ય હેતુ શું છે? બરાબર, નાબાર્ડ એની સ્થાપના જે છે એ 12 જુલાઈ
1982માં થઈ હતી. ખેત પેદાશોનું વેચાણ કરવું, સંસ્થાકીય ખેત ધિરાણોનો વ્યાપ વધારવો, કે જમીન મહેસૂલ ઉઘરાવવું, કે બિયારણનું વિતરણ કરવું. તો નાબાર્ડ જે છે એનો ઉદ્દેશ્ય સંસ્થાકીય ખેત ધિરાણોનો વ્યાપ વધારવાનો. અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર. તો નાબાર્ડ જે છે એની સ્થાપના 12 જુલાઈ 1982ના રોજ કરવામાં આવેલી હતી. તેનો મુખ્ય હેતુ એ ગામડાઓમાં ખેતી અને લઘુ ઉદ્યોગ માટે લોન એટલે કે ધિરાણ આપતી સંસ્થાઓને મદદ કરવાનો અને એના પર નિયંત્રણ રાખવાનો છે. અને નાબાર્ડનું ફૂલ ફોર્મ અગર પૂછાય તો તમે લોકો મને કમેન્ટમાં જણાવજો કે નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે. બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો કૃષિમાં સુધારેલા બિયારણ કયા પ્રકારનો સુધારો ગણાય? ટેકનોલોજી સુધારો, સંસ્થાકીય સુધારો, વિતરણકીય સુધારો, કે જમીન સુધારણા? તો સુધારેલા બિયારણ જે છે એ ટેકનોલોજીકલ સુધારો ગણાશે. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. જ્યારે ખેતીમાં મશીનો, રાસાયણિક ખાતરો કે જૈવિક સુધારેલા બિયારણો એટલે કે હાઇબ્રિડ સીડ્સ આવશે, એનો ઉપયોગ થશે તો તેને ટેકનિકલ અથવા તો ટેકનોલોજીકલ સુધારો કહેવામાં આવે છે. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ચલણનું મૂલ્ય જે છે એ કેટલું થશે? હવે આના માટે આપણે એક ધારણા લઈએ કે $1 ઇઝ ઇક્વલ ટુ 70 રૂપિયા. બરાબર. હવે હુંડિયામણનો દર જે છે એ ઊંચો ગયો એટલે $1 ઇઝ ઇક્વલ ટુ 80 રૂપિયા થઈ ગયા. ઊંચો ગયો એટલે હવે જે છે એ આ ભારતીય રૂપિયા જે છે એનું મૂલ્ય તો ઘટેલું ને. પહેલાં આપણે $1ના બદલામાં 70 રૂપિયા દેવા પડતા હતા. હવે આપણે $1 જોતા હોય તો આપણે 80 રૂપિયા દેવા પડશે. તો આ ભારતીય જે રૂપિયા છે એનું મૂલ્ય તો ઘટ્યું ને. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ચલણનું મૂલ્ય જે છે એ ઘટશે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. હુંડિયામણનો દર ઊંચો જવો એટલે વિદેશી ચલણ જેમ કે ડોલર ખરીદવા માટે હવે આપણે પહેલાં કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે આપણે વધારે રૂપિયા આપીને $1 ખરીદીએ ત્યારે તેનો અર્થ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાની કિંમત જે છે એ ઘટી ગઈ. બરાબર. અને ચલણનું અવમૂલ્યન થઈ ગયું એટલે કે કરન્સી જે છે એનું ડેપ્રિસિએશન થઈ ગયું. બરાબર. એમ કહેવાશે. બરાબર. એટલે $1 ઇઝ ઇક્વલ ટુ 70 રૂપિયા આપણે આપવા પડતા હતા, પણ $1 ઇઝ ઇક્વલ ટુ 80 રૂપિયા અગર આપવા પડે તો આપણે શું થશે? વધારે નાણાં ચૂકવવા પડશે ને, વધારે રૂપિયા ચૂકવવા પડશે. બરાબર. એનો અર્થ એ થશે કે આપણા રૂપિયાનું મૂલ્ય જે છે એ ઘટી ગયું. એટલે અહીંયા ચલણનું અવમૂલ્યન થશે, કરન્સી આપણી ડેપ્રિશિએટ થશે. અને અહીંયા સવાલ પૂછેલો છે એમાં ચલણનું મૂલ્ય ઘટે છે એટલે આ બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મોડલ એ કયા દેશના આર્થિક વિસ્તારના મોડલ પરથી વિકસાવવામાં આવ્યું છે? રશિયા, ચીન, અમેરિકા, પોલેન્ડ? તો આમાં સાચો જવાબ છે ચીન, બી ઓપ્શન. સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એવો વિસ્તાર છે જ્યાં ઉદ્યોગોને કરવેરામાં રાહત મળે છે અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે, જેનાથી નિકાસ એટલે કે એક્સપોર્ટ જે છે એ વધે. અને ચીને આ મોડલ દ્વારા ખૂબ પ્રગતિ કરી હતી, જેમાંથી પ્રેરણા લઈને આપણે 2000માં પોતાની સેઝ નીતિ જાહેર કરી હતી. અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જીએસટીના અમલીકરણના કારણે જે રાજ્યોને આર્થિક નુકસાન થાય છે તેમને કેટલા વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે? 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ? તો અહીંયા સાચો જવાબ છે 5 વર્ષ, બી ઓપ્શન. બરાબર. એટલે જીએસટીનો અમલ થયો એનાથી રાજ્યોને જે છે એ આર્થિક નુકસાન થાય છે એની ભરપાઈ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. તો કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. તો જીએસટી એ ગંતવ્ય આધારિત એટલે કે ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. આનાથી ઉત્પાદક રાજ્યોને જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર
એને આવકમાં નુકસાન થવાની સંભવિતતા હતી, બરાબર. આથી કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો કે જીએસટી લાગુ થવાના પ્રથમ 5 વર્ષ સુધી રાજ્યોને થનારા સંભવિત નુકસાનની ભરપાઈ એ કેન્દ્ર સરકાર કરશે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓ, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટે થતી આયાતોને કેવી આયાતો કહેવાશે, બરાબર. તો એને જે છે એ વિકાસલક્ષી આયાતો કહેવાશે. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. નિભાવ માટેની નહીં, આવકલક્ષી નહીં કે વ્યુત્પન્ન માટેની નથી. તો અર્થશાસ્ત્રમાં આયાતોના 2 મુખ્ય પ્રકારો છે. એક તો વિકાસલક્ષી આયાતો ને નિભાવ આયાતો. તો વિકાસલક્ષી આયાતો એટલે જ્યારે દેશના આર્થિક વિકાસ માટે જરૂરી એવા યંત્રો, ટેકનોલોજી, કાચો માલ કે આંતરમાળખાકીય સુવિધા જેમ કે વીજળીના સાધનો એ વિદેશથી મંગાવવામાં આવે ત્યારે તેને વિકાસલક્ષી આયાત કહેવાય છે. આ આયાતો દેશની ઉત્પાદન શક્તિમાં વધારો કરે છે. અને નિભાવની આયાતોની વાત કરીએ તો જે વસ્તુઓ દેશમાં પહેલેથી જ છે પણ તેના ચક્રને ચાલુ રાખવા માટે એટલે મેન્ટેનન્સ માટે આપણે આયાત કરવી પડે તેને નિભાવ આયાત કહેવામાં આવે છે. એટલે અહીંયા જે છે આંતરમાળખાકીય સુવિધા, વીજળી માટે અથવા તો કૌશલ્યની પ્રાપ્તિ માટે જે આયાત કરીએ છીએ એ આપણી વિકાસલક્ષી આયાત કહેવાશે. એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર જે છે એ ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો પણ સંચાલક જે છે એ રાજ્ય હસ્તક જ રહે. 29 થી લઈને 49%, 51%, 51%થી ઓછા કે 51%થી વધુ. તો અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે કે 51%થી ઓછું હશે ત્યારે જાહેર ક્ષેત્રના એકમો જે છે એ રાજ્ય હસ્તક જ રહેશે. એટલે કે જો સરકારના એકમો 51% કે તેથી વધુ હિસ્સો પોતાની પાસે રાખે અને માત્ર 49% કે તેથી ઓછો હિસ્સો એટલે કે 51%થી ઓછો હિસ્સો ખાનગી ક્ષેત્રને વેચશે તો તે એકમ ઉપરની માલિકી અને સંચાલન પરનો અંકુશ જે છે એ સરકારનો જ રહે છે. આને અંશતઃ ખાનગીકરણ કહેવાય છે, બરાબર. અહીંયા જે છે એ સરકાર 51%થી ઓછો હિસ્સો વેચે છે, બરાબર. 51% હિસ્સો જે છે એ પોતાની પાસે રાખે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય આવકને કેટલી રીતે માપી શકાય છે? તો 3 રીતે. કઈ 3 રીત? તો ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. આ 3 પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવક માપી શકાય છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો હર હાથ કો કામ અને હર ખેત મેં પાણી આ પૂર્ણ રોજગારી માટેનું આ સૂત્ર કોણે આપેલું? ગાંધીજી, પંડિત દીનદયાળ, રસ્કિન કે થોરો? તો આ સૂત્ર જે છે એ પંડિત દીનદયાળજીએ આપેલું છે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. અને અહીંયા પણ બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળાનું ધિરાણ આરબીઆઈ દ્વારા આપે અને તેની ઉપર જે વ્યાજદર લેવાય છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કોલ મની રેટ કે બેંક રેટ? તો આ 12મા ધોરણની અર્થશાસ્ત્રની બુકમાં સેમ ટુ સેમ આ જ વર્ડિંગ આપેલું છે જે તમે જોઈ શકો છો કે એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા અથવા તો લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા, બરાબર, એટલે આરબીઆઈ દ્વારા આપે એને કોલ મની કહેવામાં આવે છે. એટલે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે, બરાબર. અને તેના ઉપર લેવાતા વ્યાજદરને કોલ મની રેટ કહેવામાં આવે છે, બરાબર. એટલે આ સેમ ટુ સેમ વર્ડિંગ્સ જે છે એ પણ 12મા ધોરણની અર્થશાસ્ત્રની બુકમાંથી જ લેવામાં આવેલી છે આ એક્ઝામ માટે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કયા બજારમાં પોતાની હરીફોની વર્તુળકને આધારે પેઢી પોતાની બજાર અંગેની નીતિ જે છે એ નક્કી કરે છે? પૂર્ણ હરીફાઈમાં, ઇજારોમાં, અલ્પસ્તક ઇજારોમાં કે ઉભયપક્ષી ઇજારોમાં? તો અહીંયા જે છે એ અલ્પસ્તક ઇજારો એટલે કે સી ઓપ્શન સાચો જવાબ છે. આમાં આપણે કન્જેક્ચ્યુઅલ વેરિએશન પણ ભણેલું હતું એટલે કે અનુમાનિત વિચલન, બરાબર. એટલે અહીંયા શું હશે કે એક પેઢી જે છે આ ફોર્મ 1 અને ફોર્મ 2. તો આ ફોર્મ 2 જે છે એ શું પ્રાઇસ રાખશે અથવા તો શું આઉટપુટ રાખશે
એ હું મારા મનમાં અનુમાન કરીને, બરાબર, અનુમાન કરીશ કે આ પેઢી જે છે એ પોતાની પ્રાઇઝ અથવા તો આઉટપુટ જે છે એ સ્થિર રાખશે અથવા તો એ વધારશે અથવા તો ઘટાડશે. એ હું મારા મનમાં અનુમાન લગાવીને પછી મારું જે છે એ આઉટપુટ અથવા તો પ્રાઇઝ જે છે એ હું ડિસાઇડ કરીશ, બરાબર. તો એને અનુમાનિત વિચલન કહેવામાં આવે છે, બરાબર, એટલે કે કન્જેક્ચ્યુઅલ વેરિએશન, બરાબર. એટલે આ અલ્પસ્તક ઇજારો જે છે એમાં પેઢી જે છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. પરસ્પરાવલંબન જે છે એ અલ્પસ્તક ઇજારાનું એક લક્ષણ છે, બરાબર. એટલે આ અલ્પસ્તક ઇજારામાં પોતાના હરીફોની વર્તુળકને આધારે પેઢી જે છે ફર્મ 1 એ પોતાના નિર્ણયો લે છે, બરાબર. તો અહીંયા સી ઓપ્શન સાચો જવાબ છે, બરાબર. તો આજે આપણે 50 ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરાબર. પછીના 50 ક્વેશ્ચન જે છે એ આપણે પાર્ટ 2માં સોલ્વ કરશું, બરાબર. તો તમને આ વિડીયો અને આ એક્સપ્લેનેશન કેવું લાગ્યું તે તમે કમેન્ટમાં જણાવી શકો છો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક પણ જરૂરથી કરી દેજો, બરાબર. સો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.